નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું માય ક્લાસરૂમ ઓનલાઈનમાં. આપણે જીપીએસસી ક્લાસ 1-2ની જે મેઇન્સ હાલમાં પૂરી થઈ છે એનું જે છે પેપર સોલ્યુશન જોઈ રહ્યા છે. જીએસ પેપર 2 જે સપ્ટેમ્બર 2022માં લેવામાં આવ્યું હતું. મારા વિશેની થોડી માહિતી છે અને આ જે આન્સર્સ છે આના એ આપણે સિલેક્ટેડ કેન્ડિડેટ્સની મદદથી આપણે પ્લાન કર્યા છે કે શું શું લખી શકાય. બરાબર છે, એવું નથી કે પ્રોપર આ જ આન્સર લખ્યો હશે તો માર્ક મળે, પણ મેજોરિટી જે છે સિલેક્ટેડ કેન્ડિડેટ્સનું કહેવું છે કે આ રીતનો આનો આન્સર ફ્રેમ કરી શકાય. ટેલિગ્રામ ચેનલ છે મારી, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, આપ જોઈન કરી શકો છો. તો ક્વેશ્ચન નંબર 1 જોઈએ. જીએસ પેપર 2, નીતિ આયોગ દેશમાં વિકાસમાં આયોજનની પ્રક્રિયાને નવું ડાયમેન્શન પૂરું પાડ્યું છે, ચર્ચા કરો. ઇંગ્લિશમાં કહી દઉં, ધ નીતિ આયોગ હેઝ ગિવન અ ન્યૂ ડાયમેન્શન ટુ ધ પ્રોસેસ ઓફ ડેવલપમેન્ટ પ્લાનિંગ ઇન ધ કન્ટ્રી ડિસ્કસ. તો સૌ પ્રથમ તો આપણે ઇન્ટ્રો લખી શકીએ. ઇન્ટ્રોમાં લખી શકાય કે નીતિ આયોગ 2015માં જે છે એ બોડી ગઠન કરવામાં આવી હતી, જેના ચેરપર્સન કોણ હોય છે? પ્રધાનમંત્રી. ત્યારબાદ આવે મેઇન બોડીનો પાર્ટ. મેઇન બોડીમાં શું લખી શકાય કે એક તો નીતિ આયોગ જે છે એ કોઓપરેટિવ ફેડરલિઝમનું એક એક્ઝામ્પલ છે. ઇન્ડેક્સિસ અને રિપોર્ટ્સ જે બહાર પાડે છે જેનાથી જે દેશના વિકાસને આયોજન માટે કેન્દ્રની સાથે સાથે રાજ્યને પણ લાભ થાય છે. તમે એક બે એક્ઝામ્પલ આપી શકો, જેમ કે એક્સપોર્ટ પ્રિપેરનેસ ઇન્ડેક્સ, એક્સપોર્ટને લગતા ડેવલપમેન્ટ માટે. એસ્પાયરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ, જે જિલ્લા આકાંક્ષી જિલ્લા જે પાછળ રહી ગયા છે ડેવલપમેન્ટમાં એમના માટે. અટલ ઇનોવેશન મિશન, ઇનોવેશનને જે છે નવું ડાયમેન્શન આપે છે. ગ્રાઉન્ડ વોટર રિપોર્ટ, પર્યાવરણને લગતી વાત છે. ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એસેસમેન્ટ રિપોર્ટ નીતિ આયોગ દ્વારા બહાર પાડવામાં આવે છે, જેનાથી હેલ્થને લગતી જે છે એ ડેવલપમેન્ટ કરવામાં ઇઝી રહે છે. નીતિ આયોગે સ્ટ્રેટેજી ફોર ન્યૂ ઇન્ડિયા @75 કરીને એક પોતાનું ડોક્યુમેન્ટ રિલીઝ કર્યું છે. એમાં એણે ઘણી બધી વાત કરેલી છે, જેમાં એણે ઇનોવેશન, ઇન્ક્લુઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરના રિપોર્ટ્સ આપેલા છે. બીજું એસડીજી ઇન્ડેક્સ જે છે એ બહાર પાડવામાં આવે છે નીતિ આયોગ દ્વારા. તો આ બધી જે છે પ્રક્રિયા દ્વારા દેશના વિકાસના આયોજનમાં નીતિ આયોગ પોતાનું યોગદાન આપે છે. 150 શબ્દોમાં લખવાનું હોય છે. કન્ક્લુઝનમાં શું લખી શકાય કે હજી પણ જે છે બોટમ ટુ ટોપ એપ્રોચ અપનાવવાની જરૂર છે, કે ગ્રાસરૂટ લેવલ જે છે ત્યાં જાણવું પ્રોબ્લેમ શું છે, અને લોકલ ગવર્મેન્ટનું જે છે ઇન્વોલ્વમેન્ટ કરવામાં આવે તો ડેવલપમેન્ટને બેટર રિઝલ્ટ સુધી લઈ જઈ શકાય છે. આ રીતે આપણે આન્સરને જે છે કન્ક્લુડ કરી શકીએ. આન્સર રાઇટિંગ વિશેનો એક આપણો ઓલરેડી એક વિડીયો છે કે શું લખવું ના લખવું. આજે આપણે જે છે એક્ઝામને જે પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે એની ચર્ચા કરી રહ્યા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 2 હતો 6th પેપરનો, કે ગીવ બ્રીફ ડિસ્ક્રિપ્શન ઓફ મેક ઇન ઇન્ડિયા એન્ડ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશિયેટિવ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. એટલે કે ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ ઇનિશિયેટિવ વિશે સંક્ષિપ્તમાં વર્ણન કરો. એકદમ ફેક્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન હતો. ઇન્ટ્રોમાં તમે મેક ઇન ઇન્ડિયા વિશે લખી શકો, ડેફિનેશન આપેલી છે, પણ તમે પોતાની રીતે પણ લખી શકો કે ભાઈ મેક ઇન ઇન્ડિયા જે છે એ ગવર્મેન્ટનો એક આખું ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરે છે ઇન્વેસ્ટમેન્ટ માટે, ઇનોવેશન માટે, સ્કિલ ડેવલપમેન્ટ માટે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીઝ માટે અને મેન્યુફેક્ચરને જે છે ઇન્ડિયામાં બૂસ્ટ કરવા માટે. આ છે મેક ઇન ઇન્ડિયા. સ્ટાર્ટઅપ ઇન્ડિયા શું છે? સ્ટાર્ટઅપ ઇન્ડિયા પણ જે છે એક પ્રકારનું ઇકોસિસ્ટમ ગવર્મેન્ટે રેડી કરી છે. શેના માટે? કે જેનાથી જે છે એ સ્ટાર્ટઅપનું એક કલ્ચર ઊભું થાય અને જે છે એક ઇનોવેશનનું કલ્ચર ઇન્ડિયામાં ઊભું થાય અને યુથ જે છે એ જોબ સીકર કરતાં જોબ ગીવર બને. બરાબર છે, તો આ રીતે ઇન્ટ્રો કરી શકાય. પછી હવે મેઇન બોડીનો પાર્ટ. મેઇન બોડીમાં લખી શકીએ કે ભાઈ મેક ઇન ઇન્ડિયામાં 4 પિલર્સ છે, જે ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ છે, આ પીઆઈબીમાંથી લેવામાં આવ્યું છે, કે ભાઈ ન્યૂ માઇન્ડસેટ, ન્યૂ સેક્ટર્સ, ન્યૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ન્યૂ પ્રોસેસ. તો સરકાર જે છે એ આ 4 વસ્તુ પર ફોકસ કરી રહી છે. એને તમે આત્મનિર્ભર ભારત સાથે જોડી શકો છો, મુદ્રા લોન સાથે પણ જોડી શકો છો. બીજું એનાથી લાભ શું થાય છે? તો ઇનોવેશનને પ્રમોટ કરવાનો એનો એક હેતુ છે. લાભ થશે, જોબ ક્રિએશન થશે, બરાબર, રોજગારમાં વધારો થશે. બહારની કંપની આવીને ઇન્ડિયામાં બનાવશે, નવા ઇનોવેશન ઇન્ડિયામાં થશે, નવા સ્ટાર્ટઅપ શરૂ થશે, એ પણ નોકરી આપશે બધાને. એફડીઆઈ આવશે, સ્ટાર્ટઅપ્સમાં વધારો થશે. અને ડેટા તમે લખી શકો કે ઇન્ડિયા જે છે અત્યારે 3rd લાર્જેસ્ટ સ્ટાર્ટઅપ માટેનું ઇકોસિસ્ટમ છે. બીજું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં લાભ થશે. સિંગલ વિન્ડો ક્લિયરન્સનું એક સ્ટ્રક્ચર ઊભું થશે દરેક જગ્યાએ. ડિજિટલ ઇન્ડિયાને પણ જે છે એનાથી એક જમ્પ મળશે. ત્યારબાદ આવે કન્ક્લુઝન. કન્ક્લુઝનમાં લખી શકો કે ડેમોગ્રાફિક ડિવિડન્ડ. ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે આપણને ખબર હશે કે ભાઈ ઇન્ડિયા યંગ કન્ટ્રી છે તો એનો લાભ લેવો.
તો ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ લેવા માટે આ યોજનાઓ ખૂબ લાભકારી સાબિત થશે. તો કન્ક્લુઝન એ રીતનું લખો કે થોડું ફ્યુચરિસ્ટિક હોય, થોડું ક્વેશ્ચનને મળતું બી આવવું જોઈએ. તો આ રીતનું જે છે તમે આમાં એન્ડ કરી શકો. ક્વેશ્ચન નંબર 3 પૂછાયો હતો કે ટુ અચીવ ધ સફિશિયન્સી ઇન એનર્જી નોન કન્વેશનલ સોર્સિસ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ડિસ્કસ. ગુજરાતીમાં કહું તો ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા માટે બિનપરંપરાગત સ્ત્રોતો ઘણા જ મહત્વપૂર્ણ રહેશે, ચર્ચા કરો. જો પાછળ ડિસ્કસ શબ્દ લખેલો હોય મતલબ કે સ્ટેટમેન્ટ સાચું છે, આપણે ખાલી એના સપોર્ટમાં લખવાનું છે. ક્રિટિકલી ઇવેલ્યુએટ લખેલું હોય મતલબ કે એના પક્ષમાં અને વિપક્ષમાં પણ લખેલું હોય છે, લખવાનું હોય છે. પછી લાસ્ટમાં આવે છે કે ગીવ યોર વ્યૂ. એનો મતલબ કે સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું આપણે નક્કી કરીને લખવાનું. આમાં ડિસ્કસ પૂછ્યું છે એટલે આપણે સપોર્ટમાં જ લખવાનું થશે. ઇન્ટ્રોમાં શું લખી શકાય? તો કન્વેન્શનલ અને નોન કન્વેન્શનલ વિશે તમે ઇન્ટ્રો લખી શકો. જેમ કે એક્ઝામ્પલ છે, ભાઈ કન્વેન્શનલના 2-3 એક્ઝામ્પલ આપી દેવાના, જેમ કે કોલ, પેટ્રોલિયમ, નેચરલ ગેસ. નોન કન્વેન્શનલના આપી દો, સોલર એનર્જી, હાઇડ્રોજન, ગ્રીન હાઇડ્રોજન. બરાબર છે? એટલે ઇન્ટ્રોડક્શન સારું પૂરું થઈ ગયું. ત્યારબાદ આવે બોડી. બોડીમાં તમે લખી શકો કે ભાઈ પણ જરૂર કેમ છે, કેમ નોન કન્વેન્શનલ પાછળ ઇન્ડિયાએ જવું જોઈએ. તો એનો ડેટા થોડો ફેક્ટ લખવા પડે, ડેટા લખવા પડે તો માર્ક સારા મળે. કે ભાઈ ઇન્ડિયા જે છે પોતાની જરૂરિયાતનું 80% ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે. ઇલેક્ટ્રિસિટીમાં આપણે 60% કોલ પર ડિપેન્ડન્ટ છીએ. 2050 સુધી જે છે 150 કરોડની આપણી કદાચ પોપ્યુલેશન થઈ જશે તો એનર્જીની જરૂર તો પડશે. તો આ થઈ ગયું કે કેમ જરૂરી છે. બરાબર છે? એનો એક પાર્ટ થઈ ગયો. બીજું હેલ્પ શું થશે? તો એનર્જી નીડ ઇન્ડિયાની પૂરી થશે નોન કન્વેન્શનલથી. ફોરેક્સ રિઝર્વ આપણો બચશે, બીજા દેશ પર ડિપેન્ડન્સી ઘટશે. બિઝનેસ માટે પણ જે છે એ એનર્જી નહીં હોય તો બિઝનેસ આવશે નહીં, ચાલુ કેવી રીતે થશે? ન્યૂ જોબ ક્રિએશન માટે જરૂરી છે. બીજું આપણે પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટ જે કરેલું છે તો નોન કન્વેન્શનલ વાપરીશું તો એનાથી જે પ્રદૂષણ ઓછું થશે તો એ લાભ થશે. ઓલરેડી ઇન્ડિયા જે છે સોલર રીચ કન્ટ્રી છે, આપણે ત્યાં સૂર્યપ્રકાશનું તો કોઈ ખોટ છે નહીં. એક્ઝામ્પલ તમે લખી શકો કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવ્યું છે, ઇન્ડિયન ફ્રાન્સ દ્વારા. ગ્રીન હાઇડ્રોજન પણ અવેલેબલ છે, આપણી જોડે ટેકનોલોજી અવેલેબલ છે. ઘણી ટેકનોલોજી અવેલેબલ હોતી નથી પણ ગ્રીન હાઇડ્રોજનની અવેલેબલ છે ઇન્ડિયા પાસે. વિન્ડ એનર્જીનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે 7500 કિલોમીટરનો આપણો દરિયા કિનારો છે તો ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સ આપણે કરી શકીએ છીએ. તો આટલું તમે લખો એટલે એક્ઝામિનરને ખબર પડી જાય કે ભાઈ આની જોડે પૂરતું જવાબ આપવા માટે વસ્તુઓ છે કે ભાઈ કેમ બિનપરંપરાગત સ્ત્રોત નોન કન્વેન્શનલ સોર્સિસ કેમ મહત્ત્વના છે. કન્ક્લુઝનમાં શું લખી શકાય? કન્ક્લુઝનને આમાં તમે એસડીજી સાથે જોડી શકો કે એસડીજી ગોલ નંબર 7 કે જેમાં લખેલું છે કે એનર્જી, ગ્રીન એનર્જીની વાત કરવામાં છે, સસ્ટેનેબલ એનર્જીની વાત કરવામાં છે. તો એના માટે આ વસ્તુ કામ લાગશે. ઇન્ડિયન ઇકોનોમી માટે પ્લસ એન્વાયરમેન્ટના પ્રોટેક્શન માટે પણ જે છે એ આ વસ્તુ કામ લાગશે નોન કન્વેન્શનલ સોર્સ. આ રીતે તમે લખો તો હું માનું છું 10માંથી જે છે 7, 7.5 માર્ક સુધી પણ તમને મળી શકે છે. એક્ઝામિનર પર ડિપેન્ડ છે. લગભગ 6 થી 7 તો મળે. આપણી આ સિરીઝ કન્ટિન્યુ રહેશે. આજે આપણે 3 ક્વેશ્ચન જોયા. આપણે રોજ 3 ક્વેશ્ચન જોતા જઈશું. પેપર 6 એટલે GS3 અત્યારે આપણે ચાલે છે 2022નું. ત્યારબાદ આપણે GS2 લઈશું, GS1 લઈશું. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આપણે આખું પેપર આપણું ક્લિયર થઈ જાય. થેન્ક યુ. જય હિન્દ.